સ્વાગત છે આપનું ઈ કોન્ક્લેવ વિકાસ ગાથા ગુજરાતની અંદર અને સાથે જ આપણે જે રીતના ફાર્મા અને હેલ્થકેરની ઉપર હવે ચર્ચા કરી રહ્યા છે. આગળ આપણે જે રીતના ઇન્ડસ્ટ્રી પેનલની ઉપર ડિસ્કશન જોયું, હવે આપણે થોડું એને કન્સાઇઝ કરી અને ફાર્મા અને હેલ્થકેર ઉપર ફોકસ કરવા જઈ રહ્યા છીએ. પાછલા એક વર્ષની અંદર આપણે ફાર્મા અને હેલ્થકેર માટેનો એક કમ્પ્લીટ લેન્ડસ્કેપ ચેન્જ થતા જોયો છે. કોરોનાના આવવાથી લઈને આજે જે મહત્વનો દિવસ છે, આપણે વેક્સિન્સની શરૂઆત આખા દેશભરમાં થતા જોઈ છે. એના મહત્વનો લઈને આ બધી જ ચર્ચાઓ આપણે આ શો દરમિયાન કરીશું. આપણી સાથે આ ચર્ચામાં જોડાશે આઈડીએમએના વાઇસ પ્રેસિડેન્ટ વિરાંચી શાહ, SSIDMAના સેક્રેટરી અતુલ શાહ, ધ્વનિ હોસ્પિટલ્સના CEO વસંત પટેલ અને સાથે જ ફાઇન ક્યોર ફાર્માના ડાયરેક્ટર ડૉક્ટર વિશાલ રાજકટિયા. સ્વાગત છે આપ ચારેયનું શો ઉપર. અને સૌથી પહેલાં આપણે શરૂઆત ત્યાંથી જ કરીએ. જે રીતના ગુજરાત સરકાર પ્રિપેર્ડ હતી, આપણે કોરોનાથી આવવાની શરૂઆતની વાત કરીએ ત્યારથી લઈને અત્યાર સુધી જે રીતના વસ્તુઓ ચેન્જ થતી દેખાઈ, એની ઉપર પ્રથમ જે અપડેટ્સ છે એનાથી જ શરૂઆત કરીએ. વિરાંચી શાહ આપણી સાથે જોડાયેલા છે. સર, તમારી તરફથી એક પર્સપેક્ટિવ કેવી રીતના જોઈ રહ્યા છો અને સાથે જ જે રીતના આપણે ગુજરાત સરકાર તરફથી પ્રયત્નો જોયા હતા, બધે જ જે રિજિયન વાઇઝ છે ત્યાં સુધી મદદ પહોંચાડવા માટેના, એને કેટલું સરાહનીય ગણી રહ્યા છો? કેવી રીતના આ કમ્પ્લીટ સિચ્યુએશનને સંભાળી છે ગુજરાત સરકારે? મેડમ, આજે કોરોનાના લીધે હેલ્થ પેન્ડેમિક ઊભી થયો છે, એ અભૂતપૂર્વ હતો. પરંતુ હું એટલું કહીશ કે આપણા દેશમાં અને આપણા રાજ્યમાં જે સરકાર અને ઇન્ડસ્ટ્રી છે એનો રિસ્પોન્સ બહુ સારો હતો. આજે જેમ જેમ પેન્ડેમિક સેટ થવા માંડ્યું, કદાચ ગયા જાન્યુઆરી ને ફેબ્રુઆરીમાં જ આપણને એવો ખ્યાલ આવવા માંડ્યો હતો કે ચાઇનાથી આપણા ઘણા બધા જે એપીઆઈ આવતા હતા, કારણ કે આ ચાઇનાથી શરૂઆત થઈ હતી, તો એપીઆઈ થોડા ઓછા આવવાના શરૂ થયા હતા. ત્યારે જ પ્રધાનમંત્રી સાહેબે આગળ આવીને PLI સ્કીમ અને ઇન્ડિયામાં આપણે આત્મનિર્ભર ભારતની વાત કરીએ એ પહેલ ચાલુ કર્યા હતા. એ સાથે જ ગુજરાતની અંદર જ્યારે લોકડાઉન સ્ટાર્ટ થયું, હું એટલું ગર્વથી કહીશ કે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી આખા લોકડાઉન દરમિયાન કાર્યરત હતી. અને આખા લોકડાઉન દરમિયાન ક્યારેય પણ દવાની અછત ભારતમાં કે વિશ્વમાં ક્યાંય, જ્યાં ગુજરાતની ફાર્મા ઇન્ડસ્ટ્રી સપ્લાય કરે છે ત્યાં ક્યાંય શોર્ટેજ પડી નથી. આ દરમિયાન ઘણા બધા પ્રોબ્લેમ્સ આવ્યા, જેમ કે શરૂઆતમાં જ્યારે લોકડાઉન હતું, માણસો ઇન્ડસ્ટ્રીમાં નતા આવી શકતા, ત્યારે સરકારે બહુ સારી રીતે મદદ કરીને ઇન્ડસ્ટ્રી ઓપન કરી, મેન પાવર આવી શકે એના માટેની વ્યવસ્થા કરી. જેમ મેન પાવર આવવા માંડ્યા તેમ મટીરિયલના શોર્ટેજ ઊભી થવા માંડી, તો ગવર્મેન્ટે આગળ આવીને અમારી માંગને ધ્યાનમાં રાખીને મટીરિયલ કેવી રીતે મૂવ થઈ શકે, રો મટીરિયલ્સ અમારે આવી શકે એના માટે વ્યવસ્થા ઊભી કરવામાં ખૂબ સારો ફાળો આપ્યો, ખૂબ સારી મદદ કરી. તે પછી જેમ પ્રોડક્ટ બનવા માંડી તેમ એના પેકેજિંગ મટીરિયલને બધા ખૂટવા માંડ્યા. એટલે અમારી રિક્વેસ્ટ હતી ગવર્મેન્ટને કે એન્સિલરી ઇન્ડસ્ટ્રીઝ ઓપન કરી આપો. તુરંત જ ગવર્મેન્ટે એન્સિલરી ઇન્ડસ્ટ્રીઝ ઓપન કરી આપી, જેથી કરીને મેડિસિનનું પ્રોડક્શન ચાલુ રહે. એ પછી જ્યારે ફિનિશ પ્રોડક્ટ સ્ટાર્ટ થઈ બનવાની અને એને સપ્લાય કરવાના પ્રોબ્લેમ આવતા હતા, તો પોસ્ટલ ડિપાર્ટમેન્ટ આગળ આવ્યું અને તે લોકોએ દવાઓ લઈને આખા ઇન્ડિયામાં સપ્લાય હેલ્પ કરી અમને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં. પોર્ટ્સ નતા કામ કરી શકતા, એક્સપોર્ટ્સ નતું થઈ શકતું. તે દરમિયાન જે શિપિંગ મિનિસ્ટ્રી છે એણે ખૂબ મદદ કરી અને આપણું એક્સપોર્ટ્સ કન્ટિન્યુ રહે અને દુનિયામાં ક્યાંય બી ઇન્ડિયાની મેડિસિન અમારી સુધી નથી પહોંચી એવી વાત ના આવે એના માટે ખૂબ સારા પ્રયત્નો ગવર્મેન્ટે ખૂબ બધી મદદ કરી. એટલે આ આખા જે સમયગાળા દરમિયાન ઇન્ડસ્ટ્રી, ગવર્મેન્ટ, મીડિયા, સામાન્ય માણસો, એન્સિલરી ઇન્ડસ્ટ્રીઝ બધાએ સાથે કામ કરીને એવું બતાવ્યું કે ભારત સક્ષમ છે આખા દુનિયાને કોસ્ટ ઇફેક્ટિવ સારી ક્વોલિટી દવા આપવામાં. અને એમાં પણ આવા કપરા સમયમાં જ્યારે બધી જ વસ્તુની શોર્ટેજ છે, એ સમયમાં પણ આપણે બધી જગ્યાએ દવા પહોંચાડી પાડીએ, સારી ક્વોલિટીની પહોંચાડી શકીએ અને સારા સમય વ્યવસ્થિત ટાઈમમાં પહોંચી જાય, ક્યાંય શોર્ટેજની બૂમ નથી પડી. તો એક બહુ મોટું એચિવમેન્ટ હતું, એક કોલેબોરેટિવ એફર્ટનું, અને જેની અંદર ગવર્મેન્ટનો અને ઇન્ડસ્ટ્રીનો અને મીડિયાનો અને બધાનો બહુ ખૂબ સારો ફાળો હતો. બિલકુલ, એની પર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું. બટ અહીંયા આગળથી જે રીતના વેક્સિન્સની શરૂઆત થઈ છે, આપણે કોરોનાની આવવાની વાત કરીએ ત્યારે પ્રાઇવેટ હોસ્પિટલ્સ અને સાથે જ ગવર્મેન્ટ રન હોસ્પિટલ્સની તરફથી એક ખાસો મોટો ફાળો રહ્યો હતો. ધ્વનિ હોસ્પિટલ્સના CEO વસંત પટેલ પણ આપણી સાથે જોડાયેલા છે. વસંતજી, તમારી તરફથી હોસ્પિટલ્સના કન્ટ્રીબ્યુશન જે રીતના ટર્નઆઉટ થતા દેખાયા, મને યાદ છે જેટલા બી આપણે ફ્રન્ટલાઇન વર્કર્સને જોઈ રહ્યા છીએ, પોતાની ચિંતા કર્યા વગર અહીંયા આગળથી
કમ્પ્લીટ કન્ટ્રીબ્યુટ કરી રહ્યા હતા અને સરકારે પણ એ વસ્તુનું એટલું જ ધ્યાન રાખ્યું છે. આપણે જે અહીંયા આગળથી ફર્સ્ટ જે રિલીફ પેકેજીસ આવતા જોયા એની અંદર સૌથી પહેલો ઉલ્લેખ આપણે ત્યાં ફ્રન્ટલાઇન વર્કર્સનો જ થતો જોયો હતો. તમારી તરફથી હોસ્પિટલ્સનું કન્ટ્રીબ્યુશન કેવી રીતના પોઝિટિવલી બધાને હેલ્પ કરતા દેખાયું, બધાને મદદરૂપ થયું, એના વિશે હું એક ટિપ્પણી જાણવા માંગીશ. ચોક્કસથી જે ફ્રન્ટલાઇન કોરોના વોરિયર ડોક્ટર્સ અને નર્સિંગ અને પેરામેડિકલ સ્ટાફ એને હું નમસ્કાર કરું છું કે આ જ્યારે કોરોના આવ્યો અને કોરોના આખા વિશ્વ માટે નવો હતો. કોરોનાની સારવાર શું છે એ પણ આપણને શરૂઆતમાં ટ્રાયલ એન્ડ એરર હતા. કોરોનામાં કઈ ડ્રગ ઇફેક્ટિવ થશે અને જ્યારે કોરોનાની જે ઇન્ફેક્ટિવિટી છે, સંક્રમણ કરવાની જે શક્તિ છે એ ખૂબ જ તીવ્ર હતી. આગળના જે સાર્સ ગ્રુપ ઓફ વાયરસ કરતા આની જે સંક્રમણ શક્તિ છે 10 ગણી વધારે હતી. જ્યારે પીપીઈ કિટ, જ્યારે ગુજરાત કે પૂરા ભારત કે વિશ્વમાં જ્યારે પીપીઈ કિટની શોર્ટેજ હતી ત્યારે ભારત અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ઘણા બધા લોકો આગળ આવ્યા અને પીપીઈ કિટ જાતે આપણે ઇન્ડિયામાં બનતી થઈ ગઈ અને ગુજરાતમાં ઘણા બધા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોએ પીપીઈ કિટ ખૂબ જ નજીવા દરે દરેક હોસ્પિટલ અને સામાન્ય પ્રજા સુધી પહોંચાડી છે. અને બીજી વાત એ છે કે જ્યારે વાયરસ કેવો છે, વાયરસ કેવી રીતે ઇફેક્ટ કરશે શરીર ઉપર અને કઈ ડ્રગ એના ઉપર કામ કરશે. તમને યાદ હોય તો એચસીક્યુ ની ડિમાન્ડ એટલી બધી વધી ગઈ હતી ત્યારે ઝાયડસ ના પંકજભાઈએ આખા વર્લ્ડમાં એચસીક્યુ કરોડો ટેબ્લેટ બનાવીને આપેલી છે. અને હોસ્પિટલની વાત કરીએ છીએ હવે, જ્યારે ડોક્ટરો, તો અમારી જે ડોક્ટરોની કોરોના વોરિયર્સની ટીમ, નર્સિંગ, પેરામેડિકલ સ્ટાફ અને ત્યાં આસિસ્ટન્ટ સ્ટાફ અને આયાબેન નર્સ બધા જ એ લોકો સતત 24/7 શરૂઆતમાં તો જ્યારે સ્ટાફ પણ ઓછો મળતો હતો, ડોક્ટરો પણ ગભરાતા હતા કે કોરોના આપણે કેવી રીતે બચી શકીશું. અને અમારા જે ડોક્ટર્સની વાત કરું તો 600 થી વધુ ડોક્ટરો એલોપેથિકના જ એ લોકો આમાં કોરોના વોરિયર શહીદ થયા છે. અને સરકારની વાત કરીએ છીએ, પ્રાઇવેટ હોસ્પિટલો અને સરકાર, એનું હું બહુ જ ગુજરાતની વાત કરું તો સુંદર સુમેળ થયેલો આ જે આખા કોરોનાના પેન્ડેમિકના જે 10 મહિનાના સમયગાળા દરમિયાન. અમદાવાદની વાત કરીએ તો ગુજરાત સરકાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આખું એક મોડેલ તૈયાર કર્યું અને એમાં અમદાવાદની શરૂઆતમાં 42 હોસ્પિટલો લેવામાં આવી અને છેલ્લે 99 હોસ્પિટલો અત્યારે કોવિડ હોસ્પિટલ તરીકે કાર્યરત છે. એમાં કોર્પોરેશનના કોટા 50% એએમસી ના પેશન્ટ જે આવતા હતા એને ફ્રી સારવાર આપવામાં આવતી. એનો ટોટલી ખર્ચ પ્રાઇવેટ હોસ્પિટલનો એ સરકાર દ્વારા હોસ્પિટલને ચૂકવવામાં આવતો હતો. એટલે આ ખૂબ જ સરકારનું સરાહનીય કાર્ય હતું. અને સરકાર દ્વારા જે 1200 બેડની હોસ્પિટલ આખી ઊભી કરવામાં આવી, સોલા સિવિલમાં વ્યવસ્થા કરવામાં આવી, એસવીપીમાં તૈયારી કરી અને પછી જે દિવાળી પછી જે સ્પાઇક આવ્યો ત્યારે ઇમિડિયેટલી એ લોકોએ જે કિડની હોસ્પિટલ નવી બની રહી છે 400 બેડની એ પણ તૈયારી કરેલી. એટલે સરકાર તરફથી જે પ્રજાના હિત માટે એટલું બધું મોટું કાર્ય કરવામાં આવ્યું છે અને લોકોને એનો ખૂબ જ લાભ થયો છે. ત્રીજી વસ્તુ એ છે કે કોરોનાના 2 પ્રકારના દર્દી હતા કે એકને હોસ્પિટલમાં રહેવાની જરૂર પડે એવા હતા અમુક 10%, 90% દર્દી એવા હતા કે એમને ઘરે બેસીને સારવાર આપી શકાય એવી હતી. તો એના માટે અમદાવાદની NHL મેડિકલ કોલેજ, LG મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ પણ વોરિયર તરીકે આગળ આવ્યા હતા અને ઘરે ઘરે તપાસ કરવા જતા હતા, સર્વેલન્સ કરી છે વિદ્યાર્થીઓએ પણ. અને કોર્પોરેશનનો જે સ્ટાફ હતો એને ઘરે જઈને સારવાર આપી છે. ઓલ્ટરનેટ ડે એ લોકો દર્દીના પલ્સ, બીપી, SpO2 ઘરે જઈને ચેક કરતા હતા. એટલે આટલી બધી તમારા ડોર સ્ટેપ પર આટલી સુંદર સારવાર. બીજું કે ટેસ્ટ, જે કોરોનાનો ટેસ્ટ શરૂઆતમાં 4500 રૂપિયાનો થતો હતો ત્યારે આપણી પાસે કીટ અવેલેબલ ઓછી હતી અને મેં પણ સરકારશ્રીમાં લખ્યું કે સાહેબ હવે કીટ અવેલેબલ થઈ છે તો એનો ભાવ 4500 માંથી 2500 થયો, પછી 1500 થયો, પછી 800 થયો. એવી રીતે મેં ફરી પાછો સરકારશ્રીમાં રજૂઆત કરી કે સાહેબ હવે પીપીઈ કીટ ને બધાના ભાવ ઘટ્યા છે તો સરકારે એ પણ ભાવ ઘટાડ્યા. એટલે સરકારની સંવેદનશીલતા માન્ય નીતિનભાઈને મેં જ્યારે પણ રજૂઆત કરી છે આ રીતની કે રૂપાણી સાહેબને, તો એમણે આ રજૂઆત ધ્યાનમાં લીધી છે પ્રજાના હિત માટે અને ચોક્કસ એના ઉપર પોઝિટિવ ઇમ્પેક્ટ આપી છે. અને
આની અસર છેક છેવાડાના વ્યક્તિ સુધી પહોંચી છે એનો લાભ. એટલે ગુજરાત સરકારે જે આ કાર્ય કર્યું છે કોરોનાના જે પેન્ડેમિકમાં, એટલે કોરોનાનો કાળ તો એક કપરો કાળ હજી પણ આમ આંખ બંધ કરીને વિચારીએ છીએ શરૂઆતના દિવસો કે જ્યારે આપણી પાસે રેમડેસિવિર ઇન્જેક્શન નહોતા ત્યારે બ્લેકમાં મળતા હતા. અત્યારે રેમડેસિવિર ઇન્જેક્શન ઇન્ડિયામાં પ્રોડક્શન ચાલુ થઈ ગયું ઘણા સમયથી. એટલે આપણે મોર્ટાલિટી રેટની વાત કરીએ તો પહેલા 6.7 હતો, ત્યાંથી અત્યારે આપણે 1.5 આવી ગયા એવરેજ મોર્ટાલિટી. અને રિકવરી રેટ એ 95%. ઓવરઓલ તમે વર્લ્ડના ડેટા જોશો ને તો આપણું ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયામાં સૌથી ઓછો મોર્ટાલિટી રેટ કન્સિડર થઈ ગયો છે અત્યારે કેલ્ક્યુલેટ કરતા. અને જે રિકવરી રેટ છે એ 95+ ક્રોસ કરી ગયો છે. એટલે કુલ મળીને ભારત સરકારમાં ત્યાં માનનીય નરેન્દ્રભાઈ મોદીએ એ તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ ના એ એક્સપર્ટ છે, કારણ કે એમણે ભૂકંપમાં પણ મેં મોદી સાહેબ સાથે કામ કરેલું મને અનુભવ છે. એટલે ડિઝાસ્ટર જ્યારે હોય ત્યારે માનનીય નરેન્દ્રભાઈ પોતે એમની દેખરેખમાં જ આ બધું જ સંપૂર્ણ કાર્ય સંભાળતા હોય છે. એવી રીતે વેક્સિનનું પણ એમણે સંભાળી લીધું. અને સાયન્ટિસ્ટ જે વૈજ્ઞાનિકો અને ડોક્ટરની ટીમ હતી એમને એટલું બધું પીઠબળ આપ્યું જેના કારણે આપણે ઘણા ટૂંકા સમયમાં જે વેક્સિન છે એ આ પેન્ડેમિક પહેલો એવો હશે વિશ્વનો કે 10 મહિનાની અંદર આખા વિશ્વમાં જુદા જુદા દેશોએ વેક્સિન ડેવલપ કરી અને WHO અને ઇન્ડિયાની વાત કરીએ તો આપણી ICMR અને DGCIએ એને ઇમરજન્સી યુઝ પરમિશન આપી. અને એના લીધે આવનારા સમયમાં આપણું વેક્સિનેશન થશે ત્યારે ચોક્કસ કોરોના કંટ્રોલ થશે. અને વેક્સિનની બીજી એક વાત મારે કહેવી છે અત્યારે કે જે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા છે એ વર્લ્ડમાં 60% વેક્સિન પ્રોડક્શન એ કરે છે અને એક્સપોર્ટ કરે છે. એટલે ભારત માટે અત્યારે ખૂબ જ મોટી ઉપલબ્ધિ છે અને આત્મનિર્ભર ભારત અને વિશ્વગુરુ તરફ આપણે ચોક્કસ આગળ વધી રહ્યા છીએ. બિલકુલ હેલ્થકેરનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એને લઈને તો વિશ્વ સ્તર પર પણ આપણા દેશના ઘણા વખાણ થતા પણ દેખાયા હતા. આપણે જે રીતના તૈયારીઓ કરી હતી અને લોકડાઉનની સિચ્યુએશનની અંદર પણ સરકાર તરફથી બધે જ પૂરી પાડવામાં આવી હતી, એને લઈને આપણે ખાસું એવું કાર્યરત સરકારને જોઈ છે. આ વેક્સિન્સ ઉપર જઈએ એની પહેલાં કોરોનાની જે સ્થિતિ ધીરે ધીરે થોડીક નોર્મલાઇઝ થતી દેખાઈ રહી છે એની ઉપર હું અતુલજી આપની સાથે ચર્ચા કરવા માંગી રહી હતી. આપણે જે રીતના નાઇટ કર્ફ્યુઝ હજી પણ ચાલુ જોઈ રહ્યા છીએ, પણ આ બધી જ વસ્તુઓનું ફોલોઅપ જે રીતના લેવાઈ રહ્યું હતું એ ખાસું બેનિફિશિયરી રહ્યું છે અને અવારનવાર એની ચેકઅપ્સ પણ થઈ રહ્યા હતા જેટલા લોકોને જરૂરિયાત હતી એના માટેની. પોસ્ટ કોવિડ આ એરાની અંદર સરકાર તરફથી જે કોન્ટ્રીબ્યુશન રહ્યું છે એનાથી આપનાથી હું શરૂઆત કરવા માંગીશ. બેઝિકલી જ્યારે કોરોના જ્યારે દેશમાં દેખાયો ત્યારે સ્વાભાવિક રીતે એ સમય એટલો બધો ખરાબ હતો કે વિકાસશીલ દેશો અમેરિકા, યુરોપિયન કન્ટ્રીઓ ખૂબ જ તકલીફમાં હતા અને ખૂબ જ પેનિકમાં હતા. તો એ વખતે જો આપણે અમેરિકન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે આપણે હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડિયાનું કમ્પેર કરીએ તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના કહેવા પ્રમાણે ટોટલ 191 દેશો છે વર્લ્ડમાં. એમાંથી હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં યુએસએનો 37મો નંબર છે, જ્યારે ઇન્ડિયાનો નંબર 112 નંબર છે. આટલી ખરાબ પરિસ્થિતિનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને 135 કરોડની વસ્તી ભારતની હોવા છતાં, 6 કરોડની વસ્તી ગુજરાતની હોવા છતાં પણ ગુજરાતના CM અને ભારતના પ્રધાનમંત્રીએ ભેગા મળીને જે દરેક ક્ષણે એક દિવસે 2 દિવસે પરિસ્થિતિનું ઇવોલ્યુશન કર્યું અને જે પરિસ્થિતિમાં જે સ્ટેપ લેવાના હતા એ એકદમ ટાઈમસર લીધા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો એકદમ રાઈટ ઉપયોગ કર્યો, હ્યુમન અને બાકીની ટેકનિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તો એ પ્રમાણે જો હું ફાર્મા સેક્ટરની વાત કરું તો જ્યારે હેન્ડ સેનિટાઈઝરની ડિમાન્ડ ખૂબ જ વધી ત્યારે અમારી પાસે હેન્ડ સેનિટાઈઝર બનાવવા માટે 2 વિકલ્પ હતા. કાં તો અમે ઇથાઇલ આલ્કોહોલ યુઝ કરીએ અથવા તો આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ યુઝ કરીએ. આઇસોપ્રોપાઇલ આલ્કોહોલના મેન્યુફેક્ચરર પ્રમાણમાં ઓછા હતા, એક જ સાથે ડિમાન્ડ શૂટ થઈ. તો એ ડિમાન્ડ શૂટ કરવાના કારણે IPA મટીરિયલ જે હતું એ ખૂબ જ શોર્ટેજમાં ગયું. ત્યારે એના 3 ટાઈમ્સ રેટ થઈ ગયા હતા. હવે 3 ટાઈમ્સ રેટ થઈ જાય એટલે પ્રોડક્શન કોસ્ટ બિલકુલ બહુ જ મોંઘી થઈ જાય અને ભારત સરકારે હેન્ડ સેનિટાઈઝરના પ્રાઇસ ફિક્સ કર્યા, મતલબ કે પ્રાઇસ કંટ્રોલમાં હેન્ડ સેનિટાઈઝરને લાવ્યા. ખૂબ જ સારું ડિસિઝન હતું. જો DPCOમાં એના ન લાવતા તો એના ઘણા બધા બીજા ખરાબ પરિણામો બી આવતા. પણ મેન્યુફેક્ચરને IPA મળવો ખૂબ જ મુશ્કેલ થઈ ગયો. ઇથાઇલ આલ્કોહોલ એ જ લોકો વાપરી શકે કે જેની પાસે એનું પ્રોહિબિશનનું લાયસન્સ હોય
એટલે પ્રોહિબિશનનું લાયસન્સ ત્યારે કોઈ પણ મેન્યુફેક્ચર લેવા જાય તો ત્યારે ઓફિસીસ બંધ હોય અને એ ટાઈમ ટેકિંગ હોય. તો એ સમયે હેલ્થ મિનિસ્ટ્રીએ, ગુજરાતની હેલ્થ મિનિસ્ટર અને ડ્રગ ડિપાર્ટમેન્ટ ગુજરાતે એકદમ બોલ્ડ સ્ટેપ લીધું અને પ્રોહિબિશન ડિપાર્ટમેન્ટ એક એડવાઇઝરી જાહેર કરી કે કોરોનાના ઉપયોગમાં લેવાતા હેન્ડ સેનિટાઈઝર બનાવવા માટે કોઈ મેન્યુફેક્ચરને ઇથાઇલ આલ્કોહોલ પરચેસ કરવો હોય તો એને પ્રોહિબિશનનું લાયસન્સ લેવાની જરૂર નથી. તો એના કારણે શું થયું કે જેટલા લોકોને હેન્ડ સેનિટાઈઝર બનાવવાની શક્તિ હતી, કેપેસિટી હતી, એ લોકોએ ઇન્સ્ટન્ટ હેન્ડ સેનિટાઈઝર બનાવવાનું ચાલુ કર્યું. પ્લસ ગુજરાત ડ્રગ ડિપાર્ટમેન્ટે ઓવરનાઇટ પરમિશનો આપી, ડ્રગ પરમિશન એપ્રુવલ જેને કહેવાય. એટલે સપોઝ મારે હેન્ડ સેનિટાઈઝર બનાવવું છે તો આજે હું એપ્લાય કરું તો આજે જ મને પરમિશન મળી જતી હતી. એ ટાઈપનું તંત્ર ગુજરાત FDA ઊભું કર્યું અને હેલ્થ મિનિસ્ટ્રી અને CM ઓફિસે એને એકદમ ક્વિકલી ઇમ્પ્લિમેન્ટ કર્યું. એટલે આ બધી વસ્તુઓના કારણે ફાર્મા ઇન્ડસ્ટ્રીઝની મુવમેન્ટમાં પણ એ લોકોએ બહુ જ કોઓપરેટ કર્યા અમને. અમારા રો મટીરિયલ, પેકિંગ મટીરિયલ, ફિનિશ પ્રોડક્ટ, માણસોની મુવમેન્ટ, રો મટીરિયલ, પેકિંગ મટીરિયલ, એક વસ્તુની અંદર અમને કોઓપરેટ કર્યા અને ઇન્ડસ્ટ્રીઝ બી સરકારની સાથે અંકોડા મિલાવીને કામ કર્યા. દરેક વર્ટિકલ જે બી છે, સપોઝ ગવર્મેન્ટની આપણે વાત કરીએ, બ્યુરોક્રેટ્સની વાત કરીએ, સરકારની વાત કરીએ, ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ, એ બધાએ ભેગા મળીને કોરોનાના આ યુદ્ધની અંદર ખૂબ જ સારી રીતે કામ કર્યું. અને આપણે બધા નજર સમક્ષ છે કે આપણે લગભગ અત્યારની પરિસ્થિતિ મુજબ વિચારીએ અને જે કોરોનાની રસી બી આવી રહી છે મુજબ લગભગ આપણે કોરોના સામેનો જંગ જીતી લીધો છે. એના પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીનું વિઝન, એની સ્ટ્રેન્થ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટનો ઉપયોગ કરીને કોઈ પણ આવી એડવર્સિટીનો સામનો કરવા માટેનો એમનો જે વિલ પાવર છે, સાથે સાથે બધા સ્ટેક હોલ્ડરને એમણે ઇન્વોલ્વ કર્યા, મોટિવેટ કર્યા અને બધાના જોઈન્ટ ઇફોર્ટના કારણે, નેટવર્કિંગ ઇફોર્ટ કરીને આપણે કોરોનાને લગભગ નાથી શક્યા છીએ એવું ચોક્કસ કહી શકાય. બિલકુલ. આપણી સાથે ફાઇનક્યોર ફાર્માના ડાયરેક્ટર વિશાલ રાજગઢિયા પણ જોડાઈ ચૂક્યા છે. વિશાલજી, ફાર્માની વાત કરી રહ્યા છીએ. હું આપની તરફથી વેક્સિન્સને લઈને એક અપડેટ જાણવા માંગી રહી હતી. R&D માટે સરકાર તરફથી જે અહીંયા આગળ સપોર્ટ કરવામાં આવ્યો છે અને ભારત તો આપણે જાણીએ છીએ પહેલો દેશ છે જેમાં 2 વેક્સિન્સ આપણે આટલી સારી એફિશિયન્સીની બહાર આવતા જોઈ રહ્યા છીએ. અને હવે તો દુનિયા પણ જોઈ રહી છે કે ભારતના કન્ટ્રીબ્યુશન વગર વેક્સિન્સની અંદર આપણે આટલું આગળ પ્રગતિ ના કરી શકત. તમારી તરફથી એની ઉપર હું એક કમેન્ટ ઈચ્છી રહી હતી. કેવી રીતના R&Dનો સપોર્ટ સરકાર તરફથી થતો દેખાયો, વેક્સિન્સ લઈને તમારી જે ચર્ચાઓ ચાલી રહી છે અત્યારે, ડ્રાય રનની અંદર પણ તમે જોયું હશે પ્રયત્નો ચાલતા દેખાયા હતા. હવે કેવી રીતના સિચ્યુએશન આખી ચેન્જ થઈ રહી છે એનું? પહેલાં તો મારો અભિનંદન તમને અને તમારા દર્શકોને. અને જે વેક્સિનની વાત કરીએ તો આખો વિશ્વ ભારતના જોઈએ છે વેક્સિન માટે. એમ કોરોના વાયરસ માટે નહીં, કોઈ પણ વેક્સિન હોય તો ભારતનું નિર્યાત 90% વેક્સિનનું ડિપેન્ડન્સી ભારત ઉપર છે. કોઈ પણ વેક્સિન હોય તો એટલું પ્રોડક્શન, મોટું પ્રોડક્શન છે ભારતનું. અને સૌથી વધારે ઇમ્પોર્ટન્સ એવું છે કે જે ઇન્ડિજિનિયસ વેક્સિન છે, એટલા 180 કેન્ડિડેટ્સ હતા વેક્સિન માટે, પણ જે ભારતનું જે વેક્સિન છે, ઇન્ડિજિનિયસ વેક્સિન છે, આમાં એવું છે કે સ્ટોરેજ કન્ડિશન્સનું રિક્વાયરમેન્ટ એમ્બિયન્ટ છે. તો એ કારણે આપણા ભારતમાં તે બહુ વિજયની વાત છે. અને 2 વેક્સિનનું કેન્ડિડેટ છે ઇન્ડિજિનિયસ, બહુ પ્રમોશન. એક ભારત બાયોટેકનું છે, એક અહીંયા ગુજરાતનું કંપનીનું ઝાયડસનું છે. અને આપણો GSBRCનું પણ રિસર્ચ કરેલું છે જીનોમ ઉપર. અને આ બહુ પ્રસન્નતાની વાત છે કે ગુજરાત વેક્સિન માટે બહુ આગળ કાર્યરત છે. પછી ગુજરાતમાં ડ્રાય રન થયું, એ પણ બહુ સક્સેસફુલ હતો. તો જ્યારે વેક્સિનનું રોલ આઉટ થાય તો બહુ સારી રીતે વેક્સિનનું એપ્લિકેશન થઈ શકે છે. બીજી વાત એવું છે કે આ જે કોરોના વાયરસનું કાલ હતો, આમાં કોઈ પણ વસ્તુ પ્રી ડિટરમાઇન્ડ નહીં હતો. તો ઇટ વોઝ હાઉ ડુ યુ execute and how do you run, and then after doing it how you improvise after learning. So from the time when the COVID came, government implemented proper screening at airport, to lockdown, to all the measures including giving the proper number of beds at appropriate time. And those lockdown periods were very crucial, as that gave us a proper time to understand about virus
and also that lockdown could have slowed the pace of spread of virus, which could have also gave us a possible immunity against virus. So government has done a great job, and it is a great learning, and that is why entire world is looking after India. We really have to learn great lesson out of it. This is my opinion. બિલકુલ, એની ઉપર તો આપણે ખાસ નજર રાખતા જ રહીશું. અને એક વ્યૂ અતુલજી પાસેથી પણ લઈ લઈએ. અતુલજી, મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે રીતના ડેવલપ થઈ રહ્યું છે, વેક્સિન્સ લઈને આપણી જે પ્રેપરેશન્સ છે આજના દિવસથી જે શરૂ થતાં પણ જોઈ રહી છે, એના વિશે તમારી તરફથી હું એક ઇનપુટ ઈચ્છી રહી હતી. ખબર હશે કે વર્લ્ડની અંદર જે આપણું ઇલેક્શન કમિશન જે કામ કરે છે, પૂરા ભારતની અંદર જે સિસ્ટમથી આપણે એક સાથે એક્રોસ ભારત જે ઇલેક્શનની આખી સિસ્ટમ છે, કે જે મતદાર યાદીઓને એ લોકો ડિજિટલાઇઝ કરી છે, એક એક વસ્તુનો રેકોર્ડ ભારતના ઇલેક્શન કમિશનર પાસે છે, કમિશન પાસે. તો ઇલેક્શન કમિશનના ડેટાબેઝનો યુઝ કરીને એક પોર્ટલ બનાવવામાં આવ્યું છે. એ પોર્ટલ ઉપર વેક્સિનનો સ્ટોક ક્યાં કેટલો પડ્યો હશે, ક્યાં કેટલી કન્ઝ્યુમ થઈ આજે, એ વેક્સિનનું જે સ્ટોરેજ કન્ડિશન હોય, એ સ્ટોરેજ કન્ડિશનના ટેમ્પરેચરની અંદર કેટલો પ્લસ માઇનસ થયો, એ વિધિન રેન્જ હતો કે કેમ, એ બધી જ મુવમેન્ટ એ સોફ્ટવેર ઉપરથી મોનિટર થઈ શકશે. અને જે એજનો પર્સન હશે, સપોઝ કે જે એનો બેનિફિશિયરી કહેવાય, કે સપોઝ હું વેક્સિન લઉં છું તો હું બેનિફિશિયરી થયો, તો એક નાગરિક જે બેનિફિશિયર છે કોરોનાની રસીનો, એનો ડેટાબેઝ એ સોફ્ટવેર ઉપર હશે. મેં વેક્સિન લઈ લીધી છે તો ત્યાં એ મેસેજ હશે, એ ઇન્ફોર્મેશન હશે કે અતુલ સાહેબ વેક્સિન લઈ લીધી છે આ તારીખે. તો એ એટલું માઇક્રો મેનેજમેન્ટ ભારત સરકાર કરી શકી છે જો આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આપણી પેઇંગ કેપેસિટી, આપણું એલોકેશન ઓફ બજેટ ઓફ હેલ્થકેર એ ખૂબ જ ઓછું હોવા છતાં પણ આપણો સ્કિલ્ડ મેન પાવર, આપણી ટેકનોલોજીને એડોપ્ટ કરવાની જે શક્તિ છે, એના કારણે આપણે આવું સરસ રીતે મેનેજમેન્ટ કરી શક્યા છીએ. જી બિલકુલ. અને વિરાંશજી, આપની તરફથી સમજવા માંગી રહી હતી હું, જે રીતના ડિસ્ટ્રીબ્યુશન ચેનલ આપણી વર્કઆઉટ કરી રહી છે વેક્સિન્સના ડિસ્ટ્રીબ્યુશન માટે, સરાહનીય છે. પણ કેવી રીતના હવે અહીંયા આગળથી ઓનવર્ડ્સ આ પ્રોસેસ ટર્નઆઉટ થતી દેખાશે? એક કમેન્ટ. મેડમ, વેક્સિનેશનનો જે આ ડ્રાઈવ છે એ દુનિયાનો સૌથી મોટો ડ્રાઈવ છે. 130 કરોડ લોકોને એક સાથે વેક્સિનેટ કરવાનો. એટલે જ્યાં સુધી હું સમજુ છું ત્યાં સુધી આ એક ફેઝ વાઇઝ એક્ટિવિટી છે, જેની અંદર ઇનિશિયલી ગવર્મેન્ટે લગભગ 30 કરોડ લોકો આઈડેન્ટિફાઈ કર્યા છે કે જે લોકો ફ્રન્ટલાઇન વર્કર્સ છે, જે 65 અબોવ એટલે સિનિયર સિટીઝન્સ છે, જે લોકો કોમોર્બિડ છે, જે લોકોને વેક્સિનેશનની સૌથી વધારે જરૂર છે. એટલે ફર્સ્ટ ફેઝમાં આપણું ડિસ્ટ્રીબ્યુશન અને આપણું વેક્સિનેશન ડ્રાઈવ એના પર ફોકસ રહેશે. અને ધીરે ધીરે પછી એ સામાન્ય જે બીજા જે લેસ પ્રોન છે, જેને ડિઝીઝ થવાનો અથવા તો ડિઝીઝથી મોર્ટાલિટીનો ઓછા ચાન્સીસ છે, એ જે પોપ્યુલેશન છે એને આ વેક્સિનેશન મળશે. મેડમ, આ વેક્સિનેશન ડ્રાઈવ સક્સેસફુલી કરવી એક બહુ મોટી ઉપલબ્ધિ હશે આપણા દેશ માટે. અને જે અતુલભાઈ એમ કીધું એમ લિમિટેડ રિસોર્સિસથી આપણે આ વસ્તુ એચીવ કરી અત્યારે એવું લાગી રહ્યું છે. વેક્સિનેશન આવવાથી હું એક આપણે હેલ્થની તો વાત કરી છે, એ સાથે હું એક બિઝનેસના એંગલથી બી વાત કરું કે જેમ વેક્સિનેશન વર્લ્ડ આપણા દેશમાં આવી રહી છે, એક બિઝનેસ સેન્ટિમેન્ટ બી હવે ડેવલપ થઈ રહ્યો છે કે જે વર્સ્ટ ફેઝ હતો એ આપણો ઇટ હેઝ બીકમ અ મેટર ઓફ પાસ્ટ, હવે વર્સ્ટ જતો રહ્યો છે. અને આ એક આખો જે એપિસોડ હતો આપણો કોવિડનો, એનાથી ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી, હેલ્થકેર ઇન્ડસ્ટ્રી એક સ્ટ્રેટેજિક ઇન્ડસ્ટ્રી તરીકે ઉભરી આવી છે. અને આવતા 5-10 વર્ષમાં આ ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા ઇન્વેસ્ટમેન્ટ આવશે, આ ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ થશે. અને આ એક આપણે કોવિડને લર્નિંગ એક્સપિરિયન્સ લઈને ભવિષ્યમાં આવું કોઈ ટાઈપનો એક ઇમરજન્સી, હેલ્થ ઇમરજન્સી આવે તો એઝ અ નેશન, એઝ એન ઇન્ડસ્ટ્રી, એઝ અ સોસાયટી આપણે એને કઈ બેસ્ટ રીતે ફાઇટ કરી શકીએ, કઈ બેસ્ટ રીતે આપણે તૈયાર થઈ શકીએ, એના બધા રોડમેપ્સ પણ ડેવલપ કરવાના ચાલુ થઈ ગયા છે. એટલે હું એમ કહીશ કે વેક્સિનેશન કે ટ્રીટમેન્ટ ઇઝ વન પાર્ટ. આપણે ફ્યુચર રેડી પણ થઈ રહ્યા છે દેશ તરીકે, જેથી કરીને ભવિષ્યમાં આવા કોઈ સંજોગો આવે તો આપણે આને સારી રીતે મેનેજ કરી શકીએ. આ એક બહુ મોટો લેસન છે આપણા માટે.
બિલકુલ ખાસું મોટું લેસન છે બી ખરું, અને સરકાર તરફથી પ્રયત્નો જે આપણે જોયા છે એ પણ ખાસા એવા અહીંયા આગળથી એન્ડ જે બધા જરૂરિયાતમંદ છે એમના સુધી પહોંચતા પણ જોયા છે. તો એની સાથે વિરાંશીજી આપનો, અતુલજી આપનો, સાથે જ વસંતજી આપનો પણ અને વિશાલજી આપનો આભાર અમારી સાથે જોડાવા માટેના કમ્પ્લીટ ડિટેલ કોન્વર્સેશન આપણા દર્શકો સાથે ખાસ શેર કરવા માટે. અને ત્યારે જ આગળ લઈને આવીશું ટુરિઝમ સેક્ટર ઉપર સરકારના જે પ્રયત્નો થતા જોયા છે આપણે, ટુરિઝમને એક બૂસ્ટ આપવા માટેનો, એની અંદર કેવી રીતના આગળ પ્રયત્નો ચાલી રહ્યા છે, કેવી રીતના ઇફેક્ટ્સ આવતી દેખાઈ રહી છે, આ વિશેષ રજૂઆતમાં આપ જોડાયેલા રહેજો.